ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોનું એલાન કરાયું, જેમાં ગુજરાતની 6 હસ્તીઓ સહિત કુલ 132ને પુરસ્કાર જાહેર કરાયા. ગુજરાતના જાણીતા ડોક્ટર તેજસ પટેલને પદ્મભૂષણ, તો સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે રઘુવીર ચૌધરી અને મરણોપરાંત હરીશ નાયક, મેડિસિન ક્ષેત્રે યજદી ઇટાલિયા અને દયાળ પરમાર, તો આર્ટમાં જગદીશભાઈ ત્રિવેદીને પદ્મશ્રી પુરસ્કાર અપાયા. પદ્મ પુરસ્કારો એ ભારત રત્ન પછી સૌથી મહત્વપૂર્ણ સન્માન છે, જે ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે, જેને 3 શ્રેણીઓમાં આપવામાં આવે છે: પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી. ભારત સરકારે વર્ષ 1954માં પદ્મ પુરસ્કારની શરૂઆત કરી હતી, જે બાદ વર્ષ 1955માં તેને પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ નામ આપવામાં આવ્યું હતું. ગુજરાત અને ખાસ કરીને વલસાડ માટે અત્યારે ખૂબ જ લાગણીનો સમય છે, કારણ કે દેશભરમાં જે પ્રમાણે પદ્મશ્રીના એવોર્ડ જાહેર થયા છે, ત્યારે ગુજરાતમાંથી એકમાત્ર ડૉક્ટર ઇટાલિયાને પદ્મશ્રી મળી રહ્યું છે. તેઓનું કામ જે પ્રમાણે વર્ષોથી આ વલસાડના લોકો અને ખાસ કરીને આદિવાસી વિસ્તારના લોકો તેમના ઋણી રહેશે, આજે કહી શકાય કે ખરા અર્થમાં તેઓને પુરસ્કૃત કરાયા છે. ઇટાલિયા સાહેબ, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતા પર. સૌપ્રથમ તો કેવી લાગણી, કેવી રીતે ખબર પડી અને કેવી લાગણી? એક તો આજે બપોરે મારા પર ફોન આવ્યો ડિપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સમાંથી કે સરકાર તમને આપી રહી છે એવોર્ડ, તમને કંઈ દિક્કત નથી ને? અને એ રીતે મને ખબર પડી કે આઈ એમ ગોઈંગ ટુ ગેટ પદ્મશ્રી એવોર્ડ. આ એવોર્ડ હું એવું માનું છું કે ભલે મને મળ્યો હોય, પણ એ મારી ટીમને મળ્યો છે, કારણ કે હું જે કંઈ કામ કરી રહ્યો છું એકલો નથી કરી શકતો. એને માટે મારું ટીમવર્ક હોય છે, અને મારા સાથી ટ્રસ્ટીઓ, વલસાડ રક્તદાન કેન્દ્રના અને સાથી કાર્યકરો, એ બધાએ મને ખૂબ પ્રમાણમાં જેવું જોઈએ તેવી, જેટલી જોઈએ તેટલી બધી જ મદદ કરી છે, અને એને લીધે મને સફળતા મળી છે. ખાસ કરીને આદિવાસી લોકોએ, અહીંના પોલિટિશિયનોએ, અહીંના સમાજે બધાએ આ રોગ વિશે જે કંઈ મેં કહ્યું એમાં એ લોકોએ બધાએ મને મદદ કરી છે, અને આજે એક રાષ્ટ્રીય કક્ષાનો આ કાર્યક્રમ બની ગયો છે. એ ખરેખર ખૂબ જ આનંદની વાત છે. સંક્ષિપ્તમાં આ જે રોગ હોય છે એની તમને કઈ રીતે ખબર પડી કે આ વિસ્તારમાં રોગ વધી રહ્યો છે, અને આખરે કઈ રીતે એના પર તમે જીત મેળવી શક્યા, અથવા તો એટલીસ્ટ કંટ્રોલ કરી શક્યા, અને એનાથી કેટલા નવા જીવન મળ્યા? તમે જ્યારે માઇક્રોસ્કોપમાં જુઓ છો તો તમે શું જુઓ છો? તમે માઇક્રોસ્કોપમાં જે જુઓ છો એ તમારા મગજને ખબર હોય તે જ તમે પકડો છો. તેવી જ રીતે જ્યારે સિકલ સેલનો લાલ કણ મને માઇક્રોસ્કોપમાં દેખાતો હતો, તે વખતે આઈ કુડ નોટ આઈડેન્ટિફાય કે સિકલ સેલ છે, અને ખરેખર એ પેશન્ટને મેં મિસડાયગ્નોસ કર્યો હતો. પણ એ પેશન્ટ મારે ત્યાં વારે ઘડીએ આવતું હતું, એને વારે ઘડીએ કમળો થતો હતો, એને વારે ઘડીએ એનું લોહીનું પાણી થતું હતું, અને એને સખત શરીરમાં દુખાવો થતો હતો, અને એની સ્પ્લીન હંમેશા મોતી રહેતી હતી. આ જ કારણોસર જ્યારે મેં થોડા જર્નલોની અંદર સર્ચ કર્યું તે વખતે 1978માં, તે વખતે તો ગૂગલ નહીં હતું, પણ જ્યારે જર્નલમાં સર્ચ કર્યું ત્યારે મને ખબર પડી કે આ હેમોલિટિક જોન્ડિસ છે, એને લીધે કમળો થાય છે, અને એક વારસાગત છે. અને પહેલી ટેસ્ટ મેં એને માટે રિએજન્ટ બોમ્બેથી મંગાવીને કરી, અને ઇટ ટર્ન્ડ આઉટ ટુ બી પોઝિટિવ. હવે એ જો વારસાગત રોગ હોય તો એના ફેમિલીમાં બીજાને પણ હોવો જોઈએ, એના પેરેન્ટ્સને પણ હોવો જોઈએ. એટલે આ બધી તપાસ કરતાં માલુમ પડ્યું કે એના કુટુંબમાં પણ આ રોગ છે. બીજા ધોળિયા પટેલ કોમ્યુનિટીમાંથી આવતા હતા, તો બીજા ધોળિયા પટેલ લોકોને પણ જ્યારે તપાસ કરી ત્યારે ખબર પડી કે એ લોકોમાં પણ આ રોગનું પ્રમાણ ઘણું છે. જે પ્રમાણે લગ્ન પહેલા કુંડળી મળવી જોઈએ એ રિવાજ રહ્યો છે, તેવા સમયે ડૉક્ટર ઇટાલિયાએ જે પ્રમાણે સિકલ સેલ એનિમિયાનું સ્ટડી કર્યું, એની ટીમ બનાવી, પ્રોજેક્ટ્સ લીધા, તો કેટલા જીવ એ રીતે બચ્યા છે કે સિકલ સેલ એનિમિયાનું પેરિંગ ન થાય, અને જેથી કરીને વારસાઈમાં ન આવે. શું સર આ વાત સાચી છે, અને એનાથી ઘણો ફાયદો થયો છે? ડેફિનેટલી આપણું અભેદ્ય એ જ રહેશે કે સિકલ સેલવાળા વ્યક્તિ બીજા સિકલ સેલ સાથે લગ્ન ન કરે, અને જો કરેલા હોય અને ગર્ભાશયમાં રહેલું બાળક જો સિકલ ડિઝીઝવાળું હોય, એટલે મા બાપ તરફથી બંનેમાંથી આવેલા જીન એનામાં હોય, તો આપણે એવા બાળકનો જન્મ થતો અટકાવવો જોઈએ. અને અમે એ બાબતમાં અત્યારે ખૂબ જ અગત્યતા આપીને કામ કરી રહ્યા છીએ. લાસ્ટ વર્ડ.
એટ લાસ્ટ ગુજરાત ગવર્મેન્ટે તો તમને પ્રોત્સાહિત કર્યા જ હતા સમયે સમયે. મોદીજી જ્યારે પણ તમને એવોર્ડ આપતા હતા, મને યાદ છે કે તમને કાનમાં કહેતા કે ડૉક્ટર કામ ચાલુ રાખજો. વોટ વોઝ ધેટ અને અત્યારે કેવું લાગે છે? ના એમને તો જ્યારે પહેલી વખત સમજ્યું તે જ વખતે કહેલું કે ડુ વોટ યુ થિંક બેસ્ટ, અને આઈ ટ્રાઈડ માય બેસ્ટ ટુ સી દેટ ધ ઇન્ડિયા હેઝ અ વેરી ગુડ પ્રોગ્રામ. ગુજરાતમાં તે મને 2012થી 2006થી 2012ની વચ્ચે અને જે પ્રોગ્રામ બનાવ્યો એ એટલો સારો પ્રોગ્રામ હતો કે નેશનલ હેલ્થમાં પણ જે આપણું NHM છે, નેશનલ હેલ્થ મિશન, એમાં પણ આ પ્રોગ્રામ એ લોકોએ એડપ્ટ કીધો અને મોદી સાહેબે ગયા વર્ષે આ પ્રોગ્રામને આખા ભારત માટે મધ્યપ્રદેશથી શરૂ કીધો. એટલે આઈ એમ વેરી હેપી અને ઘણું સારું કામ થઈ રહ્યું છે. તો એક ગુજરાતી તરીકે આપણે સૌએ 100% ગર્વ લેવો જોઈએ. ડૉક્ટર યઝદી ઇટાલિયા, તેઓને આ એવોર્ડ મળ્યો છે અને વલસાડી તરીકે તેઓએ જે નામના મેળવી છે એ નામના હવે વિશ્વભરમાં એમના કામની પણ સરાહના થઈ રહી છે. બ્રિજેશ શાહ, ABP અસ્મિતા, વલસાડ.